વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે એક વસ્તુ બનાવવાના છીએ. ઘણા બધાને આની ખબર પણ નહીં હોય અને ઘણા બધાને ખબર હશે. તો જેને નથી ખબર અને ક્યારે પણ નથી બનાવી તો એ લોકો આ મારા વિડીયોને લાસ્ટ સુધી જોજો. અને સેમ આવી જ રીતે આ તમે ફરાળી વસ્તુ બનાવેલી છે. આ અધિક મહિનાની અંદર તમે બનાવીને ખાજો તો તમને જરાય ભૂખ પણ નહીં લાગે અને પેટ પણ એકદમ હળવું હળવું રહેશે. એવી સરસ મજાની મોરૈયાની આપણે ગેસ બનાવવાના છીએ. ઉત્તર ગુજરાતવાળાને ખબર હશે કે ગેસ શું વસ્તુ છે, પણ જેને ના ખબર હોય એ તમે આ વસ્તુ જોઈ લેજો ને આવી રીતે બનાવજો. તમે કદાચ તમારી ભાષામાં આને બીજી પણ કંઈક વસ્તુ કહેતા હોય, પણ અમારી સાઈડ આને ગેસ કહેવામાં આવે છે. તો મોરૈયાને મેં ચોખ્ખા પાણીથી ધોઈ અને લઈ લીધેલો છે. એક જ વાટકી મેં મોરૈયો લીધેલો છે, એમાંથી 3 થી 4 વ્યક્તિને ખાય એટલી ગેસ બનીને તૈયાર થશે. હવે એક વાટકી મોરૈયો લીધો છે તો 4 ગણી આપણે એની અંદર છાશ એડ કરવાની છે. તો મેં 2 વાટકી છાશ, કેમ કે મારી છાશ થોડીક ખાટી હતી એટલે 2 વાટકી છાશ અને 2 વાટકી પાણી લીધેલું છે. મીડિયમ ખાટી છાશ હોય તો તમે 4 વાટકી છાશ લઈ શકો છો. અને જો તમે 1 વાટકી દહીં નાખો તો સામે 3 વાટકી પાણી નાખી દેવાનું છે. આ એનું પરફેક્ટ માપ છે. અને આ મોરૈયો છે આપણને ઘણો બધો સહેલો પડે છે, એટલે કે ઘણો બધો ફૂલાશે. તમે આટલો મોરૈયો લીધો છે તો પણ તમારે અડધી તપેલી ભરીને તમારી આ ગેસ બનીને તૈયાર થવાની છે. હવે એની અંદર ટેસ્ટ પ્રમાણે ફરાળી મીઠું આવે એ એડ કરી દેવાનું છે અને ચમચી વડે સરસ મિક્સ કરી અને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ ગેસને પાકવા માટે મૂકી દેવાની છે. અને એને તાવેતાથી આવી રીતે ચલાવતા જઈ અને પકાવી લેવાની છે. આને પાકતા 7 થી 8 મિનિટ જ થાય છે. એની અંદર જ આપણું આ સરસ ગેસ બનીને તૈયાર થઈ જાય છે. ઘણા આને સામો પણ કહેતા હોય છે. સૌરાષ્ટ્ર સાઈડ આને મોરૈયો નહીં પણ સામો કહેવામાં આવતો હોય છે ને ઉત્તર ગુજરાત સાઈડ આને મોરૈયો કહે છે. વસ્તુ સેમ જ છે, પણ ખાલી ભાષાનો જ ફેર છે. આ વસ્તુ આપણે ફરાળમાં ખાઈએ છીએ. વઘારેલો મોરૈયો, એની ખીચડી, એની ખીર તો ઘણી બધી વખત આપણે બનાવીને ખાધેલી હોય છે. પણ આવી રીતે તમે એનો ઉપયોગ કરજો, તમને ખાવાની પણ બહુ જ મજા આવશે. અને ઉપવાસમાં તમે આ ખાશો તો તમારું પેટ પણ ભારે નહીં થઈ જાય અને ખાવાની પણ બહુ મજા આવશે. તમે આને ચટણી સાથે કે બટાકાની સૂકી ભાજી આવે એની પણ સાથે, કે રસાવાળું બટાકાનું શાક બનાવ્યું એની સાથે પણ સર્વ કરી શકો છો. પણ હું સ્પેશિયલી તમે આ ગેસની અંદર દૂધ નાખીને ખાજો, ખાવાની બહુ જ મજા આવશે. અને જો તમે ક્યારેય આ બનાવી ના હોય તો દરેક ટ્રીકને ફોલો કરીને તમે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી ગેસ કેવી બને છે અને ટેસ્ટમાં કેવી લાગે છે મને ખાસ કહેજો. બહુ જ મજા આવશે. ધીમે ધીમે તમે આને ચલાવતા જશો તો આપણું જે આ મોરૈયો છે પાકતો જશે અને આવી રીતે ઘટ થતો જશે. ઓલમોસ્ટ આપણી બધું જ છાશ ને પાણીનો જે ભાગ છે એ બળી ગયો છે અને મોરૈયો પણ આપણો 80 થી 85% જેવો પાકી ગયેલો છે. આને સતત ચલાવતા રહેવાનું છે જેથી કરીને તળિયે બેસી ના જાય અને દાજી ના જાય. હવે આપણે આવી રીતે ચેક કરી લેવાનું છે. તો મને થોડોક હજી દાણો સહેજ કાચો હોય એવું લાગી રહેલું છે. તો હજી આને 2-1 મિનિટ પાકવા દઈશું અને આવી રીતે ચલાવતા જઈશું. અને આ ગેસ છે એને તમે ઠંડી ખાશો તો બહુ જ મજા આવવાની છે. ગરમા ગરમ કરતાં એને ઠંડી ખાવાની બહુ જ મજા આવે છે. તો ગેસ આપણી સરસ પાકી ગયેલી છે. હવે આપણે એક નીચે કોઠીલો લઈ અને એની ઉપર તપેલી ઉતારી લેવાની છે અને આને સરસ ઠંડી થવા માટે મૂકી દેવાની છે. અત્યારે આ ગેસ ઢીલી હશે. અત્યારે તમારે ગરમ ગરમ ખાવી હોય તો તમે સર્વ કરીને એની ઉપર ઘી નાખી અને ખાઈ શકો છો. પણ આ ગેસ અમે ઠંડી ખાઈએ છીએ તો મેં એને થોડીક ઠંડી થવા માટે રાખેલી હતી 1 થી 1.5 કલાક માટે. તો એના આવી રીતે પીસ પડીને તૈયાર થાય છે અને આ જે પીસ પડે છે ખાવાની બહુ જ મજા આવે છે. તમે આને ફરાળી કઢી સાથે, રસાવાળા બટાકાના શાક સાથે, ભાજી સાથે કે દૂધ સાથે તમે ખાઈ શકો છો. તો સેમ આવી રીતે પણ તમે ફરાળમાં મોરૈયાની ગેસ બનાવો અને એન્જોય કરો. અને એકવાર જો તમે બનાવશો તો વારે વારે બનાવીને ખાશો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ગેસ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ.